મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં। તો મિત્રો ચાવા પીને રેડી થઈ જઈએ ને હવે વિયાનભાઈ બે જણા મતલબ કે વિયાનભાઈ આજે એકડો બંધ્યા લેવો તો વિયાનભાઈ કોક કહે વિયાન એકડો કને બંધ્યા લેવો હા બેટા એકડો કને બંધ્યા લેવો કાકા તો મિત્રો મહિના આપણે એકડો બંધ્યા લે એટલે એ સાઈડમાં હાલ નતો એવો મારો જ મહિના નાટક ચાલે ભાઈ અરે વેલા વેલા એકડો વાળો મૂકતો ના ડીજે બીજે વગાડે એ મિત્રો આટલા અને બધું કન્ટિન્યુ આજે બતાવવાનું તમને બધું ખેતરમાં જવાનું રેતી બધું આવી ગયું તમને બધું બતાવવાનું અને દૂધનો નાસ્તો તમે જોઈ શકો છો કાબેરો પણ આવી ગઈ છે જેમ કોઈ વાર આપણે પૌવા નાખીએ છીએ ખાવાના એટલે કાબેરો પણ આવી જાય અને પૌવા હારી દૂધ જો ટેસ્ટી પૌવા ટેસ્ટી મિત્રો પૌવા મસ્ત બનાવી મિત્રો મજા જાય ખાની ને આપણે ખાઈએ શકો છો પાડી કેવું કરી રહી છે વિદેશમાં આયા મેં હોય નાટક કરે તે ઓ ગઈસ જો ગઈસ કેટલી રે રાખી રહી છે તમે જોઈ શકો છો નાટક કરો બસ નાટક કરો જો મિત્રો મારવાનું પાડું મારી તો મિત્રો દરવાજો પાછો વીઆઈપી દરવાજો હોય સબ પ્લાન ખોલી જો હા ખબર નહીં મને મિત્રો તો આવા વિસ્તારમાં આવી ગયા છીએ એક ઉભા લાઈટ કર લાઈટ ચાલુ પણ એનો કલર પાક્કો કાળો હોય એટલે નહીં દેખે ને કાટલો કાળા કરવા માટે મિત્રો ઉપર આવી ગયા છીએ અને પ્લાન્ટ નું અંદરનું લોકેશન તમને બતાવું તો જો મતલબ કે પ્લાન્ટ કઈ આ ટાઈપનો હા જો મિત્રો પ્લાન્ટ અંદરથી ચોમરો કેવો મોટો પ્લાન્ટ જો અંદર કેટલું મતલબ કે પાણી ખાસું વપરાય મિત્રો આમાં ચોખ્ખું પાણી 40% હોય જ્યારે મતલબ કે ભરી થયું 80% જો અમારો ભત્રીજો બધા ખેતરમાં જઈએ છીએ તો બેન લાઈક કરજે લાઈક કરો તો મિત્રો એને લાઈક કરતા આવડતી નહીં અને વિયાનભાઈ આટલા ડીજે મૂકી દઈએ એક્ટિવા ના આગળ વિયાનભાઈ શેતમ આવવાનું તો મિત્રો વિયાનભાઈ કે મારે શેતમ આવવાનું તેમને શેતમ લઈ જઈએ અરે અમારો નેડિયો હો અમારો રોડો પાકો તારે બેહવાનું ચોકણી તારે પાછળ બેહવું પડશે જેમ કે આગળ ડીજે ના આવી ગયું કે આગળ બેહવું આગળ બેનું હોય તો બાટલો પાણી લાવે ને એટલે જો મિત્રો પાણી લાવે ને એટલે બાટલો બેનો આગળ તો વ્યાનભાઈ ખેતરમાં લઈ જવાના આજે તેમ કહો આપણો ભત્રીજો હો તો વ્યાન ખુશ થઈ જાય ને આજ તો મારો ભત્રીજો આવી જાય ખેતરમાં ડીજે લઈ ના વાના તો એવી ઈટો ઉપર આવે ને ઈટો રેતી ઉપાડવાની હોય તારે ઉપાડે તો મિત્રો હજુ ઈટન બધું પડ્યું એટલે મત તમને બતાવું અને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવું પણ હાલ છેડા ઉપર રેડી રહી બે જણા લાઈક કરો કે થોડું કુરકુરી હાલો કાકા ચાવી ના મને ચેન પડે નહીં જી મન મારું જા એમાં લખી રેકરો બેકરો આટલો આ બાજુ લીધો અને બેજો લેવાનો બાકી તો મિત્રો આપણે હવે ઘરે જઈએ 12:30 વાગી જાય મતલબ કે 12:30 વાગી ગયો ઈટ્યો જો કાલ સાંજે આવી હતી ઈટ્યો સિમેન્ટ ને બધું આવી ગયું હતું કાલ ના અરે ઈટ્યો થોડી બાકી હતી ત્યાં પડી હતી મોચો ડ્રાળે ને ત્યાં પડી મિત્રો તો ત્યાંથી આપણે બધી ઈટ્યો લઈ લીધી અને ફાઇનલી તમે જોઈ શકો છો બાયણો ને બધું આવી ગયું છે અને અહીંયા મતલબ કે બોર હા અને મતલબ કે તેણી એના માટે ઓળીનું પણ કામ ચાલુ હોય મિત્રો એના માટે મતલબ કે હાલ કડીઓ આવીને જોઈ જો બધું અને હેલ્પર પણ આવીને જોઈ ગયા તો ડીપી આવશે અહીંયા સાઈડમાં ખૂણા ઉપર આવશે ડીપી આ મતલબ કે આટલો મતલબ કે ઓળી આવશે અને કોમેન્ટ કરજો કે ઓળીને બાયણું કઈ બાજુ રાખીએ મિત્રો તો
તો જણાવજો એટલો પણ. અને બીજું એ વસ્તુ કે મતલબ કે આ બાજુ બપોરનું પેલું એ હ આથી પેલું એ હ નળ હ બીજું. અને આ બધું સામાન આવી ગયો મિત્રો. એટલે હવે હાલ કોમ ચાલુ થઈ જ જશે. હજુ તો મિત્રો એટલી રીતે ઉપડવાની મિત્રો. તું સાંજે આવવાનું થાય ખબર નહીં. અને આજે થોડો ગોદડો પડે તો મિત્રો બધું ફાઇનલી ખેતરમાં જ છે મિત્રો. અને રેપરો પણ ત્યાં જ છે, બધું અહીંયા જ છે. તો બ્લોગને કન્ટિન્યુ વોચ કરજો મિત્રો. અને મળીએ આપણો સાંજે. બીજું જ બધું તમને બતાવું. આપણો ઘર છીએ બધું તમને આજ બતાવવાનું. બ્લોગ લોબો થશે એનું વધુ નહીં પણ બધું બતાવવાનું. બસ ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. અને પાછળ વિસ્તાર તમે જોઈ શકો છો. તો નેડ્યો હો અને વાગે 1:30. તો મિત્રો હજુ ઘરે જઈને ખાવાનું હો. પછી શાંતિથી ખાયો. પછી મિત્રો પંખા પણ બતા નહીં મિત્રો. બસ હાલ તો કોમ જ કરવાનું. કેમ કહો મહેનત કરવી પડે મિત્રો. તમે પણ કોમ તો કરો છો મિત્રો. એવું નહીં તમે કોમ નહીં કરતા. તો આપણે પણ કોમ કરશું મિત્રો. તો હાલ કેમ કહો આપણી ઉંમર એટલી ના કે એટલે આપણે થાક ના લાગે. પણ આપણે કોમ કરીએ ને તો આપણું પેલું એ ના થાય. પણ આપણે બેસી રહીએ ને તો આપણે આળસ આવી જાય મિત્રો. તો મિત્રો આપણે કરી જઈને બધું કોમ બોમ કરીને તો બતાવો તમને બધું કોમ. અને સાંજે ખેતરમાં પણ આવવાનું હતું. તો 10 વાગી ગયા છે 3 અને આવી જાય ખેતરમાં ચા બા પીતા વગર. એટલે ચા પીતો નહીં એટલે આપણે મૂડે નહીં આવતો. કેમ કે ચા નો તો આપણે રશિયા આપણે ચા ના. તો મિત્રો પાછા ઊંઘમાં જ ના આવી. તો મિત્રો આપણે આવી જઈએ ખેતરમાં. મસ્ત મેઠો વાયરો આવે. મિત્રો વાયરો ખાની આપણે કોમ કરવા આવી. એના ડીજે બીજે લઈને એટલે હાલ બેઠા છીએ મોસમ થોડી વાર 5-10 મિનિટ જે બેહવા મળે. કેમ કે કાલથી પાછું કોમ ચાલુ થાય એટલે કાલથી પણ બેહવા તો મળવાનું જ નહીં મિત્રો. એટલે આજે થોડું ઘણું બેહવા મળીએ બેસશે આપણે શાંતિથી. વાયરો ચા તો બનવાનો નહીં. કેમ કે સામે પડી માટી જોતાનું હતો. એટલી માટી તે સ્ટોક જ એટલી હશે તો એ રહી આટલા ઢગલામાં લાવી નાખી દેવાની. મતલબ કે પછી બધું કોમ એટલો મતલબ કે એટલું કોમ તો પતી જાય મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું. હજી બ્લોગ પણ અપલોડ કરવાનો. જય માતાજી મિત્રો. ચા પીએ એટલે તમને બતાવું. આ ખોદો છે હવે મતલબ કે આટલું ખોદી અને ઘેર જવાનું. તો મિત્રો બ્લોગની એન્ડિંગ કરી દઈએ. અને કોઈનો યુટ્યુબમાં તો લેવાના જ નહીં વધારાના માણસો આવે એનો. તો આપણે આટલું બ્લોગની એન્ડિંગ કરી દઈએ અને મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.